મારા વાળ તો હજુ એવું લાગે છે કે મેં કાલે જ કપાવ્યા છે ને મેં બુદ્ધિ વગરની હજુ ખુશ થાઉં છું. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો તમે બધા? મેં તો દુઃખમાં બી ખુશ રેમ. સમજ પડી? નહીં પડી ને. મેં ખુદને જ નહીં સમજમાં આવું, તમને શું સમજમાં આવવાનું? તો સવારમાં મેં ઉઠી ત્યારે આ મને મસ્ત હગ કરીને ઊંઘી રહેલું હતું, તો મેં બી વધારે ઊંઘી લીધું વરી. તો ભાંજુની ફરમાઈશથી આજે સવારમાં મેગી બની હતી તે ખાધી. પછી બેસી ગઈ હું રોટલી બનાવવા માટે. તે બનાવીને હું બહાર બેસીને રેડી થયા કરતી હતી. પછી કરજેલા એક વિડીયો બનાવવાનો હતો તેના માટે રેડી થઈ ગઈ હું. આજે બાલ જો બનાવ્યો તો એવું લાગતું છે જાણે મેં આજે જ બાલ કપાયો હોય ને ક્યુટ દેખાય છે એટલે મેં ખુશ બી થાઉં છું. પણ એક વાતનું એ બી દુઃખ છે કે મારા વાળ લાંબા નહીં થતા. પછી દાળ ભાત ખાઈને હું નીકળી ગઈ વિડીયો બનાવવા જવા માટે. તો અમે પહોંચી ગયા ધ સ્ટાઇલ હબમાં, જે ન્યૂ સલૂન છે. ત્યાં જઈને સ્ક્રિપ્ટ તૈયાર કરે એટલી વાર મેં બેસી રહેલી હતી. બેસીને ખુદનું થોબડું જોવાનું હો બહુ જ ગમે મને. ને કાચ સામે બેસે એટલે થોડી સ્ટાઇલ તો મારવી પડે. પછી સલૂનમાં શૂટિંગ પતાવીને અમે ગયા બહાર શૂટિંગ કરવા માટે. ખુલ્લા વાળા લઈને ગાડી પર ફરું છું, થોડી વારમાં ચૂડેલ બી બની જવા. તો અમે આવ્યા હતા વાસ્કુઈ નેર પાસે શૂટિંગ કરવા માટે. ત્યાંથી બધું શૂટિંગ પતાવીને અમે આવી ગયા પાછા શોપ પર. ત્યાં બોક્સમાં પેંડા મૂક્યા જ હતા તો ખાઈ લીધું એક. પછી અમે આવી ગયા રિકીસ કેફેમાં ખાવા માટે. પછી ફ્રેન્ચ ફ્રાઈઝ આવી એટલે મેં તો ફટાફટ ઠૂસો લાગી. વાત મેં કેટલીક બી કરી લેમ પણ ધ્યાન સારું મારું ખાવાનું પર રહ્યા. પછી પિઝા આવ્યા તો પિઝા ખાઈ લીધા. તે બધું ઠૂસીને હું આવી ગઈ ઘરે. તો મળીએ કાલે, બાય.